અપવાદરૂપ બે વ્યક્તિઓને બાદ કરતાં બધા જ નવા લોકોને લેવામાં આવ્યા છે અને યંગ ટીમ બનાવવામાં આવી છે. આખરે લાંબા સમયની રાહ જોયા પછી સુરત શહેર ભાજપ સંગઠનની ગઈકાલે એટલે કે શુક્રવારે મોડી રાત્રે યાદી જાહેર થઈ ગઈ અને આ યાદી જાહેર થઈ ગઈ એમાં ઘણી બધી એવી બાબતો ઉડીને આંખે વળગે એવી છે. એક તો આખી ટીમ બદલી નાખવામાં આવી છે. અપવાદરૂપ બે વ્યક્તિઓને બાદ કરતાં બધા જ નવા લોકોને લેવામાં આવ્યા છે અને યંગ ટીમ બનાવવામાં આવી છે. અને જે નેતાઓનો હાથ ઉપર રહ્યો એમાં બેલેન્સ રાખવાની કોશિશ કરવામાં આવી છે કે કોઈ એક નેતાનો હાથ ઉપર રહ્યો એવું આ યાદીમાં દેખાતું નથી. તો આ બધા વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ભારતીય જનતા પાર્ટીની જો હમણાં છેલ્લા કેટલાક વખતથી આપણે પેટર્ન જોઈએ, નેશનલ લેવલથી માંડીને રાજ્ય લેવલ, શહેર લેવલ, રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરવામાં આવી તો નીતિન નબીનને પસંદ કરવામાં આવ્યા, જે 45 વર્ષના છે. મતલબમાં ભારતીય જનતા પાર્ટીએ એક હવે એવી નવી પેટર્ન બનાવી છે કે જેની અંદર સિનિયર નેતાઓને, મોટા ભાગના સિનિયર નેતાઓને સાઇડલાઇન કરીને જે નવી એનર્જીવાળા નવા યુવાનો એ બધાને તક આપવાની કોશિશ કરવામાં આવી રહી છે અને એક મજબૂત યુવા માળખું બનાવવાની ભાજપની કોશિશ છે. અને એ પેટર્ન જે રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડીને ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ પ્રમુખની જે નવી ટીમ બની એમાં પણ બધા મોટે ભાગના યંગ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો. અને હવે સુરત શહેર ભાજપ પ્રમુખની જે નવી ટીમ બની એમાં પણ આ ફેરફારો જોવા મળ્યા. અને બીજી એક નોંધપાત્ર વાત એ પણ જોવા મળી કે નવસારીની અંદર જે નવી ટીમ જાહેર કરવામાં આવી અને એમાં જે બબાલ ઊભી થઈ અને ધડાધડ રાજીનામા પડ્યા. કારણ કે જે લોકો રાજીનામા આપી રહ્યા છે એમનો આરોપ એવો છે કે મહામંત્રી માટે જલાલપોર વિસ્તારમાંથી માંગ કરવામાં આવેલી હતી, પરંતુ જલાલપોરના કોઈને પણ મહામંત્રી નહીં બનાવવામાં આવ્યા અને એને કારણે ધડાધડ જે લોકોની નવી નિમણૂક થયેલી એ બધાએ રાજીનામા આપી દીધા. તો એમાંથી બોધપાઠ લઈને પ્રદેશ પ્રમુખ, પ્રદેશ સંગઠને એ બાબતનું ધ્યાન રાખ્યું છે કે બધું જ બેલેન્સ કરવામાં આવે. જ્ઞાતિ બેલેન્સ કરવાની કોશિશ કરવામાં આવી છે. જે નેતાઓના માણસો છે એને પણ બધાને એક બે બધાને ચાન્સ આપીને બધાને સંતોષ આપવાની કોશિશ કરવામાં આવી છે. એવી રીતનું આ આખું યાદીની અંદર દેખાઈ રહ્યું છે. બીજું, જે સુરત શહેરના જે સંગઠનનું જે જાહેર થયું એમાં મોટે ભાગના 50 વર્ષની અંદરના લોકો છે. એક ખાલી મુકેશ દેસાઈ છે એ 55 વર્ષની આજુબાજુના છે. બાકી એ સિવાયની જે આખી ટીમ છે એમાં મોટે ભાગના યંગસ્ટર જ છે. પણ આ યાદી જે જાહેર કરાઈ છે એમાં એક વાત એવી દેખાઈ રહી છે કે સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ છે એના પાવર સમીકરણની અંદર ફેરફાર થયો છે. કારણ કે મહામંત્રી જેવા જે ચાવીરૂપ એટલે મહત્ત્વના જે હોદ્દાઓ છે એની પસંદગી હાઈકમાન્ડે પોતે અમલમાં મૂકી છે. અને એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પરેશ પટેલે 3 નામોની પેનલ મોકલેલી હતી, રજૂઆત કરેલી હતી, પરંતુ એમાંથી માત્ર એક વિરલ ગિલીટવાલાને સ્થાન મળ્યું અને બાકીના નામો હતા એની બાકી થઈ ગઈ. સંગઠનના લેવલે એટલે ગુજરાત સંગઠનના લેવલે જ પસંદગી કરવામાં આવી. હવે જે નવી યાદી બનાવી એમાં આખી નવી ટીમ છે. ખાલી એક શૈલેષ જરીવાલા કે જેમને ખજાનચી તરીકે હતા એમને ખજાનચી તરીકે યથાવત રાખવામાં આવ્યા. પણ એમના માટે પણ એવું કહેવાય છે કે એમને મહામંત્રી બની શકે એવું હતું, પરંતુ થોડા સમય પહેલાં ભાજપની સુરતના કાર્યાલયમાં જે લાફા પ્રકરણ થયું હતું એ લાફા પ્રકરણ શૈલેષ જરીવાલાને નડી ગયું એટલે મહામંત્રી નહીં બની શક્યા. પણ શૈલેષ જરીવાલા, નિરંજન ઝાંઝમેલા જ્યારે પ્રમુખ હતા
ત્યારે વચ્ચેથી ખજાનચી બનેલા, કારણ કે તે વખતે પ્રવીણ માળી ખજાનચી હતા અને એમનું નિધન થયું હતું. ત્યારે શૈલેષ જરીવાલાને જવાબદારી સોંપેલી એટલે એમને યથાવત રખાયા. બીજા એક શૈલેષ પટેલ છે, એ મોટે ભાગના પ્રમુખોમાંથી અત્યારે રહ્યા છે, એ કાર્યાલય ઇન્ચાર્જ છે. અને શૈલેષ પટેલ વર્ષોથી ભાજપની સાથે જોડાયેલા છે અને બહુ પહેલાં મીડિયાની અંદર પ્રેસ નોટ ને બધું આપવા માટે આવતા હતા, પણ એમને કાર્યાલય ઇન્ચાર્જ તરીકે યથાવત રાખવામાં એટલે બે જે પોસ્ટ છે એ જ ખાલી રિપીટ કરવામાં આવી છે. એક વિવાદાસ્પદ વાત એ પણ સામે આવી છે કે કરશન ગોંડલિયા, કે જેને એક મહિલાના વિવાદ પ્રકરણની અંદર શહેરના યુવા મોરચાના પ્રમુખ પદેથી હાંકી કાઢવામાં આવેલા હતા, એને મહામંત્રી બનાવ્યા છે, જેને કારણે ઘણા બધાના ભવા વંકાઈ ગયા છે. બીજું કે યુવા ભાજપના પ્રમુખ તરીકે બિપિન તળાવિયાને બનાવવામાં આવ્યા, એ અમને એવું જાણવા મળ્યું છે કે કુમાર કાનાણીના નજીકના માણસ છે. મહિલા મોરચાના પ્રમુખ તરીકે ડૉક્ટર જાગૃતિબેન દેસાઈને બનાવવામાં આવ્યા છે. ઓબીસી મોરચાના પ્રમુખ વિજય ભાટિયાને બનાવવામાં આવ્યા છે, જે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલના એકદમ નજીકના હોવાનું કહેવાય છે. અને ઉપપ્રમુખ તરીકે પરેશ મોરડિયાને બનાવવામાં આવ્યા છે, જે વિનુ મોરડિયાની એકદમ નજીકના હોવાનું કહેવામાં આવે છે. સી.આર. પાટીલનું આની અંદર કદ ખાસું ઘટી ગયું છે, કારણ કે સી.આરના માણસોની જે ટીમ હતી એ બધી ટીમ કાઢી નાખવામાં આવી છે. એટલે સી.આરની બહુ ઓછી છે, પણ સી.આરનો એક હાથ ઉપર એવી રીતના રહ્યો છે કે જાણકારોનું કહેવું એમ છે કે પરેશ પટેલ માટે જે અસંતોષ ઊભો થયો હતો અને સંગઠન પરેશ પટેલને બદલવાનું વિચારી રહ્યું હતું, તો તેને બદલે હવે પરેશ પટેલને શહેર ભાજપના પ્રમુખ પદે યથાવત રાખવામાં આવ્યા છે. એમાં સી.આર. પાટીલનો હાથ જે છે એ ઉપર રહ્યો છે. આ સિવાય જે વિરલ ગિલીટવાલા છે, એ નીતિન ભજીયાવાલા જે મૂળ સુરતી છે એમના નજીકના છે એવું કહેવામાં આવે છે. તો મતલબમાં નીતિન ભજીયાવાલા, મુકેશ પટેલ, વિનુ મોરડિયા, કુમાર કાનાણી એમ બધાને જ સાચવી લેવામાં આવ્યા છે. પહેલી વખત એવું બન્યું કે અત્યાર સુધી જ્યારે સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ હતા, અને આમ પણ બહુ સ્વાભાવિક વાત છે કે કોઈ પણ પ્રદેશ પ્રમુખ બને તો સારી રીતના કામ કરવા માટે પોતાના જ માણસોને ગોઠવે, પણ સી.આર. પાટીલમાં ઘણા બધા સિનિયરો પણ હતા અને એવું કહેવામાં આવતું હતું કે 80-20નો રેશિયો હતો. 80% સી.આરના અંગત માણસો હતા અને 20% જ બહારના હતા, એટલે સી.આર. સિવાયના. આ વખતે સી.આર. વર્સિસ જે એન્ટી સી.આરનું ગ્રુપ છે એનું પ્રાધાન્ય વધ્યું છે. ખાસ કરીને પૂર્ણેશ મોદીનું વજન થોડુંક વધારે વધ્યું છે, કારણ કે જ્યારે પૂર્ણેશ મોદી શહેર ભાજપના પ્રમુખ હતા ત્યારે એમની ટીમમાં જે લોકો હતા એમાંથી પણ કેટલાક લોકોને આ વખતે સમાવવામાં આવ્યા છે. અને હવે પૂર્ણેશ મોદીને વિધાનસભામાં ઉપાધ્યક્ષ તરીકે પણ 16મીએ ફોર્મ ભરવાનું છે. પૂર્ણેશ મોદીને એન્ટી સી.આર. ગ્રુપમાં કહેવામાં આવે છે, તો સી.આરને બદલે હવે પૂર્ણેશ મોદીનું જે કદ છે એ થોડુંક વધી ગયું છે. બીજું કે જે સુરતની અંદર જે 30 વોર્ડ છે એમાંથી માત્ર 4 વોર્ડ જ એવા છે કે જેનો દબદબો વધ્યો છે. 4 વોર્ડના જ 11 જે કાર્યકરો છે એમને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વોર્ડ નંબર 7 કતારગામ વેડ એમાંથી મહત્ત્વ આપવામાં આવ્યું. વોર્ડ નંબર 11 અડાજણ ગોરાત એમાંથી ઉમંગ ઝવેરીને આઈટીનું સ્થાન આપવામાં આવ્યું. વોર્ડ નંબર 23 બમરોલી ઉધના ઉત્તર, વોર્ડ નંબર 24 ઉધના દક્ષિણ, વોર્ડ નંબર 24માંથી સોહમ પટેલને મીડિયા કન્વીનરની જવાબદારી સોંપવામાં આવી છે. હવે બેલેન્સ એવી રીતના કરવામાં આવ્યું કે મહામંત્રીમાં સૌરાષ્ટ્ર સમાજમાંથી કરશન ગોંડલિયાને સ્થાન મળ્યું. પરપ્રાંતીય સમાજમાંથી, બ્રાહ્મણ સમાજમાંથી આવતા દુર્ગા પ્રસાદ પાંડેને સ્થાન આપ્યું. એ તો 34-35 વર્ષના જ છે. અને મૂળ સુરતી વિરલ ગિલીટવાલા, જે રણજીતભાઈ ગિલીટવાલાના દીકરા છે. રણજીત ગિલીટવાલા પૂર્વ ધારાસભ્ય અને
સુરતના મેયર પણ રહી ચૂકેલા હતા અને એમના દીકરા છે વિરલ ગિરીટવાલા. આ સિવાય બીજી એક વાત એ સામે આવી કે ઘણા બધા લોકોના નામ બહુ ચાલતા હતા મહામંત્રી તરીકે ને ઉપપ્રમુખ તરીકે, અને ઘણા બધા એવા લોકો છે કે જે પરેશ પટેલની પાસે આંટા ફેરા મારતા હતા કે એમનો સ્થાન મળે. એમાં અમિતસિંહ રાજપૂત, દિનેશ જોધાણી, ધર્મેશ ભાલાડા, ભાવિન ટોપીવાલા, દિનેશ રાજપુરોહિત તો સી.આર. પાટીલના એકદમ ખાસ અંગત માણસ તરીકે જાણીતા છે. આ સિવાય દક્ષેશ માવાણીનું પણ નામ ચાલતું હતું મહામંત્રી તરીકે, પરંતુ આમાંથી કોઈનું પણ નામ આવ્યું નથી. બધાના નામોને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે. આ સિવાય અમને ઘણા બધા ભાજપના અંદરના લોકોના ફોન આવ્યા અને એમનું કહેવું એમ છે કે આ જે યાદી છે એને કારણે ભારોભાર અસંતોષ ફેલાયો છે. મોટી બબાલ ભાજપમાં આંતરિક ફેલાઈ છે, મોટી બબાલ થઈ રહી છે. પરંતુ ભાજપ શિસ્તની પાર્ટી છે એટલે ખોલીને કોઈ બોલતું નથી. બધા જ ડરે છે કે ક્યાંક અમારું નામ નહીં આવી જાય તો અમે કંઈ બાદ બાકી થઈ જશું. પણ આનો જે ઉભરો છે, આનો જે અસંતોષ છે એ બહુ મોટા પાયે છે. ઘણા બધા લોકોએ અમને એવું પણ કીધું કે એવા માણસોને લઈ લેવામાં આવ્યા છે કે જેમને બોલતા એ આવડતું નથી. તો આવો બધું છે. પણ હવે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને 2027 ડિસેમ્બરમાં વિધાનસભાની પણ ચૂંટણી આવી રહી છે, તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પ્રદેશ પ્રમુખ સંગઠને પૂરતું બેલેન્સ કરવાની કોશિશ કરી છે કે નવી ટીમ હશે તો જોશથી કામ કરશે, નવા લોકો સુધી મતલબમાં લોકો સુધી પહોંચશે, ગ્રાઉન્ડ લેવલે કામ કરશે. તો આ બધી બાબતો ચૂંટણી માટે ફાયદાકારક રહી શકે એવું વિચારીને આખી ટીમ બનાવવામાં આવી છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.